ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્પત્તિ એકાદશી ક્યારે છે? 25 તારીખે કે 26 તારીખે? તો આપણે આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળીશું. અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક અને શેર કરજો, જેથી બીજાને પણ આ તારીખ એકાદશી ક્યારે છે એ ખબર પડે અને વાર્તા કથા સાંભળે અને આપણને પુણ્યફળ મળે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જેની ભક્તિના કોઈ પણ અંગનું આશ્રય લેવા પર ઉદય થયેલી સમ્યક ભક્તિ ભાવથી દિન વ્યાતી પણ સમસ્ત વિશ્વને આનંદ પ્રદાન કરી શકે છે. એ શ્રી ચૈતન્ય ભગવાનનું હું આશ્રય ગ્રહણ કરું છું. પરમ ભગવાન શ્રી કૃષ્ણના આશ્રય ગ્રહણ કરવા માટે આપણે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ, કારણ કે એકાદશી દેવી જ આપણને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ પ્રદાન કરી શકે છે. આ કળિયુગના સમયમાં સરળ ઉપાય આ જ છે કે હરે કૃષ્ણ મહામંત્રનો વધારેમાં વધારે જાપ કરવો અને શ્રીમદ ભગવત ગીતા અને અન્ય ધર્મ ગ્રંથો વાંચવા અને એકાદશી વ્રતનું પાલન કરવું. આનાથી આપણા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થઈ શકે છે. અને આવી જ એક પરમ મંગલકારી એકાદશી છે ઉત્પત્તિ એકાદશી, જે દિવસે એકાદશી દેવીનો સ્વયં પ્રાદુર્ભાવ થયો હતો. તો ચાલો આપણે જોઈએ કે એકાદશીની તિથિ ક્યારે છે અને પારણાનો સમય શું છે, એકાદશીનું મહાત્મય શું છે, કારણ કે આ એકાદશી આખા વર્ષની એકાદશીમાંથી ઉત્તમ એકાદશી છે, કારણ કે આજે એકાદશી મૈયાનો જન્મ થયો હતો ભગવાન શ્રી નારાયણના શરીરમાંથી. એટલા માટે આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવાય છે. આ એકાદશીની સંપૂર્ણ જાણકારી આપણે સાંભળીએ. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. કારતક માસના વદ પક્ષની તિથિ પ્રારંભ થાય છે તારીખ 25 અને 26 નવેમ્બરની મોડી રાત્રે એ લગભગ 1 વાગે જે આ તિથિ પૂરી થાય છે. તારીખ 26 અને 27 નવેમ્બરની વહેલી સવારે 3:47 માટે ઉદયા તિથિ અનુસાર જોઈએ તો સંપૂર્ણ એકાદશી તરીકે જોવામાં આવે તો તારીખ 26 નવેમ્બર 2024 મંગળવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે. 26 તારીખે એકાદશીનું વ્રત કરવાનું છે. હવે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે. તો તારીખ 27 નવેમ્બર 2024ના દિવસે બપોરના લગભગ 1 થી 3ની વચ્ચે પારણા કરી લેવાના રહેશે. પારણા અર્થાત વ્રતનું સમાપન, જે એકાદશીના દિવસે આપણે સંકલ્પ કર્યો હતો એકાદશી વ્રતનો, તે આપણે છોડવાનો છે, એને આપણે પારણા કહીએ છીએ. એ સંકલ્પ છોડવાનો છે. હવે આ ઉત્પત્તિ એકાદશીની આપણે વ્રત કથા સાંભળીએ. તો આ એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ અને આ આટલી પવિત્ર કેમ મનાય છે, ચાલો જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને એકાદશીની કથા સંભળાવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી નંદન, પ્રાચીન સમયની આ વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ રહેતો હતો. તે બહુ અદ્ભુત, અત્યંત રૌદ્ર અને સંપૂર્ણ દેવતાઓ માટે ભયંકર હતો. એ કાળ રૂપધારી દુરાત્મા મહાઅસુરે ઇન્દ્રને પણ પરાજિત કરી દીધા હતા. સંપૂર્ણ દેવતા એનાથી પરાજિત થઈને નીકાળી દેવામાં આવ્યા હતા સ્વર્ગલોકમાંથી, અને ભયભીત થઈને દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. એક દિવસ બધા જ દેવતાઓ મહાદેવ પાસે ગયા. ત્યાં ઇન્દ્રદેવ ભગવાન શિવને તેમનો હાલ કહી સંભળાવી રહ્યા છે કે હે મહાદેવ, બધા જ દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. મનુષ્યોની વચ્ચે રહેવાનું દેવતાઓને શોભા નથી આપતું. હે મહાદેવ, કોઈ ઉપાય બતાવો. દેવતાઓ કોના સહારો લે પ્રભુ? એટલે મહાદેવ બોલ્યા, દેવરાજ, જ્યાં તમે શરણ આપનારા, બધાની જ રક્ષા કરવાવાળા, તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ વિરાજમાન છે, ત્યાં જાઓ તમે, એ તમારી રક્ષા કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, મહાદેવની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર સંપૂર્ણ દેવતાઓ સાથે ક્ષીરસાગરમાં ગયા, જ્યાં ભગવાન ગદાધારી સૂઈ રહ્યા હતા. ઇન્દ્ર ભગવાને હાથ જોડીને એમની સ્તુતિ કરી અને બોલ્યા, હે દેવેશ્વર, તમને નમસ્કાર હો. હે દેવ, તમે જ પતિ અને તમે જ મતિ, તમે જ કર્તા, તમે જ કારણ છો.
તમે જ બધા લોકોના માતા અને તમે જ પિતા છો. દેવતા અને દાનવો બંને તમારી જ વંદના કરે છે. હે પુંડરીકાક્ષ, તમે જ દૈત્યોના શત્રુ છો. હે મધુસૂદન, અમારી રક્ષા કરો પ્રભુ. હે જગન્નાથ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી દૈત્યએ આ સંપૂર્ણ દેવતાઓને જીતીને અમને સ્વર્ગથી બહાર કાઢી મૂક્યા છે, નીકાળી દીધા છે. હે ભગવાન, શરણાગત વત્સલ દેવતા ભયભીત થઈને તમારા શરણમાં આવ્યા છે. દાનવોનો વિનાશ કરવાવાળા કમલ નયન ભક્ત વત્સલ હે દેવેશ્વર, હે જગન્નાથ, અમારી રક્ષા કરો, રક્ષા કરો ભગવાન. શરણમાં આવેલા દેવતાની સહાયતા કરો. ઇન્દ્રની આવી વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવરાજ, આ દાનવ કેવો છે, એનું રૂપ અને બળ કેવું છે, તથા એ દુષ્ટના રહેવાનું સ્થાન ક્યાં છે, કેવું છે? ઇન્દ્રદેવ બોલ્યા કે પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો, જે અત્યંત ભયંકર હતો. જેનો પુત્ર મૂર દાનવ નામથી વિખ્યાત છે. એ પણ અત્યંત મહાપરાક્રમી અને દેવતાઓ માટે ભયંકર છે. ચંદ્રાવતી નામથી એક પ્રસિદ્ધ નગરી છે. ત્યાં તે તેનું નિવાસ સ્થાન બનાવીને નિવાસ કરે છે. એ દૈત્ય સમસ્ત દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગલોકમાંથી બહાર કરી દીધા છે. અમને તેણે એક બીજા ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન બેસાડી દીધા છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ તથા ગરુડ પણ એણે બીજા જ બનાવ્યા છે. હે જગન્નાથ, હું સાચી વાત કહી રહ્યો છું. દેવતાઓને તેણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે અને અન્ય નવાને બેસાડી દીધા છે. પ્રભુ, ઇન્દ્ર ભગવાનની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ બહુ ક્રોધ કર્યો. એમને બહુ ક્રોધ આવ્યો. તેમણે દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી નગરીમાં પ્રવેશ કર્યો. શ્રી હરિએ ભગવાન ગદાધરે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી પરાજિત થઈને સંપૂર્ણ દેવતા દશેય દિશામાં ભાગી રહ્યા છે. હવે એ દાનવ ભગવાન વિષ્ણુને જોયું અને બોલ્યો. એ દાનવ ભગવાન સામે જોઈને કહે છે કે ઊભો રહે, ઊભો રહે. એની આવી લલકાર સાંભળીને ભગવાનના નેત્ર ક્રોધથી લાલ ઘૂમ થઈ ગયા. ભગવાન શ્રી હરિ બોલ્યા કે અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને તો તું જો. આમ કહી ભગવાન વિષ્ણુએ એમના દિવ્ય બાણો સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું આરંભ કરી દીધું. દાનવો ભયથી ધ્રુજી ઉઠ્યા. હે પાંડુનંદન, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ત્યાર પછી વિષ્ણુ ભગવાને દૈત્ય સેના ઉપર ચક્રથી પ્રહાર કર્યા. તેનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મોઢામાં ચાલ્યા ગયા. પછી ભગવાન મધુસૂદન બદ્રિકા સદન ચાલ્યા ગયા. ત્યાં સિંધાવતી નામની ગુફા હતી, જે 12 યોજન લાંબી હતી. હે પાંડુનંદન, એ ગુફામાં એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં સૂઈ ગયા. પછી દાનવ મૂર તો ભગવાનને મારી નાખવાની મનસાથી તેની પાછળ લાગ્યો જ હતો અને અંતમાં એણે પણ એ જ ગુફામાં પ્રવેશ કર્યો જ્યાં ભગવાન સૂતા હતા. ત્યાં ભગવાનને સૂતેલા જોઈને એ દાનવ આનંદમાં આવી ગયો. એણે વિચાર્યું કે આ દાનવોમાં ભય ઉત્પન્ન કરનાર, ભય આપનાર દેવતા છે, માટે નિસંદેહ આને હું મારી નાખીશ. યુધિષ્ઠિર, ભગવાન શ્રી કહે છે, હે યુધિષ્ઠિર, દાનવ આવી રીતે વિચાર કરતો જ હતો કે ભગવાનના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ, જે બહુ રૂપવતી, સૌભાગ્યશાળીની તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી સુસર્જિત હતી. એ ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. હે યુધિષ્ઠિર, દાનવરાજ મૂર એ કન્યાને જુએ છે અને કન્યાએ યુદ્ધનો વિચાર કરી દાનવ સાથે યુદ્ધ કરવા માટે યાચના કરી અને યુદ્ધ છેડાઈ ગયું. કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી. એ મૂર નામનો મહાઅસુર કન્યાના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મર્યા ગયા પછી ભગવાન જાગી ગયા. એમણે દાનવને ધરતી પર આવી રીતે નિષ્પ્રાણ પડેલો જોઈને કન્યાને પૂછ્યું કે મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો, કોણે આનો વધ કર્યો? કન્યા બોલી, સ્વામી, તમારા જ પ્રસાદથી મેં આ મહાદૈત્યનો વધ કર્યો છે.
શ્રી ભગવાન બોલ્યા, હે કલ્યાણી, તારા આ કર્મથી ત્રણેય લોકના મુનિ અને દેવતા આનંદિત થઈ ઉઠ્યા છે. માટે તારા મનમાં જેવી પણ ઈચ્છા હોય એના અનુસાર તું વર માંગી લે, કોઈ વર માંગી લે. દેવતાઓના માટે દુર્લભ હોવા છતાં પણ હું એ વર તને આપીશ. આમાં જરા પણ સંદેહ નથી. એ કન્યા સાક્ષાત એકાદશી માતા હતા. તે કન્યા બોલી, હે પ્રભુ, જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો હું તમારી કૃપાથી બધા જ તીર્થોમાં પ્રધાન, સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા જ પ્રકારની સિદ્ધિ દેનારી દેવી થાવ. હે જનાર્દન, જે લોકો તમારી ભક્તિ કરીને તમારા દિવસે ઉપવાસ કરે અને તેને બધા જ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. માધવ, જે લોકો ઉપવાસ, નકોરડો ઉપવાસ, એકટાણું કરીને, ફરાહાર કરીને મારું વ્રતનું પાલન કરે એને તમે ધાન્ય, ધન અને મોક્ષ પ્રદાન કરજો. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે કલ્યાણી, તું જે પણ ઈચ્છે છે એ બધું જ પૂર્ણ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આવું વરદાન મેળવીને મહાવ્રતા એકાદશી માં બહુ પ્રસન્ન થયા. બંને પક્ષની એકાદશી સમાન રૂપથી કલ્યાણ કરનારી છે. આમાં સુદ અને વદ પક્ષનો કોઈ ભેદ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડી એવી એકાદશી, મધ્યમાં પૂરી એકાદશી અને અંતમાં કિંચિત ત્રયોદશી હોય તો આ ત્રિપુંસા એકાદશી કહેવાય છે. આ ભગવાન શ્રી હરિને બહુ પ્રિય છે. જો આ ત્રિપુંસા એકાદશીએ ઉપવાસ કરવામાં આવે તો 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. તથા આવી રીતે દ્વાદશીમાં પારણા કરવાથી 1000 ગણું ફળ માનવામાં આવ્યું છે. જે મનુષ્ય એકાદશીમાં ઉપવાસ કરે છે એ વૈકુંઠ ધામમાં જાય છે, જ્યાં સાક્ષાત ભગવાન ગરુડધ્વજ બિરાજમાન રહે છે. જે મનુષ્ય એકાદશીના મહત્વને સાંભળે છે, પાઠ કરે છે, એને 1000 ગૌદાનનું પુણ્ય ફળ મળે છે. જે દિવસ અને રાતમાં ભક્તિપૂર્વક આ એકાદશીનું મહત્વ સાંભળે છે, કથા વાર્તા સાંભળે છે, એની સંદેહ બ્રહ્મ હત્યા જેવા પાપોથી મુક્ત થઈ જાય છે. એકાદશી સમાન પાપ નાશક વ્રત બીજું કોઈ નથી. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી, ઉત્પત્તિ એકાદશીની કથા સંભળાવી, મહાત્મય સંભળાવ્યું. તો એકવાર પ્રેમથી બોલો, જય શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીપતિ નારાયણની જય. ઓમ નમઃ શિવાય. હર હર ગંગે. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.